દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામખંભાળિયા પંથકમાં નકલી પોલીસ દ્વારા અસલી પોલીસના સ્વાંગમાં રોફ જમાવી વાહન ચાલકો પાસેથી ઉઘરાણો કરતા બે નકલી પોલીસને જામખંભાળિયાની અસલી પોલીસે દબોચી લીધા છે। જામખંભાળિયા ભાણવર રોડ ઉપર માંજા ગામ નજીક રાત્રિના સમયે હાઈવે ઉપર નકલી પોલીસ દ્વારા ટ્રકને રોકી ડ્રાઈવરને અસલી પોલીસ જેવું નકલી આઈ કાર્ડ, નકલી એરગન તેમજ મોટરસાયકલ અને ધોકો રાખીને પોલીસ જેવો રૂઆબ બતાવીને ઉઘરાણો કરતા હતા। જામખંભાળિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નકલી પોલીસ પાસે અસલી પોલીસ આવી જતા બંને નકલી પોલીસને જામખંભાળિયાની પોલીસે ઝડપી લઈ વધુ પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે। માનનીય રાજકોટ રેન્જ શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ એસપી શ્રી નિલેશ પાંડે સાહેબ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ટકી રહે એના માટે સતત સૂચના અને માર્ગદર્શન થતું આવતું હોય છે। એ અનુસંધાનમાં ખંભાળિયા પીઆઈ તેમજ તેમના સર્વેલન્સ સ્ટાફને ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળેલી કે નકલી પોલીસનો સ્વાંગ રચી અને આવનાર વાહન ચાલકોને પોલીસના નામે ભય આપી અને પૈસા ઉઘરાવવાનું કામ કરવાવાળા લોકો આ વિસ્તારમાં સક્રિય થયા છે એવી બાતમી મળતા પીઆઈ શ્રી સર્વેયા દ્વારા સર્વેલન્સ સ્ટાફ દ્વારા અને બીટ જમાદાર એએસઆઈ થાનકી દ્વારા વોચ ગોઠવેલી હતી। તે અનુસંધાને ગઈકાલે સાંજે બે વ્યક્તિ સામત ગોવિંદભાઈ કરંગિયા તેમજ દિનેશ મેઘાભાઈ પરમાર પોલીસ કર્મચારીનો સ્વાંગ રચી નકલી પિસ્તોલ એરગન લગાવી અને પોલીસ તરીકે રોપ જમાવી અને આવનારા વાહન ચાલકો પાસે ઉઘરાણા કરતા મળી આવેલ, જેઓ વિરુદ્ધ ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર નકલી પોલીસ અને બળજબરીપૂર્વક પૈસા પડાવવાના ઉઘરાણા કરવાના ગુનો નોંધી અને કાયદેસરની તપાસ ચાલુ કરેલી છે। તપાસમાં અત્યારે અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ, આ વ્યક્તિઓ પાછળ કોઈ કાવતરું છે કે કેમ, અને અગાઉ આ રીતે કેટલી વાર આ લોકો ઉઘરાણા કરી ચૂક્યા છે એની તપાસ કરવામાં આવશે। આરોપી પોલીસના જે કટ શૂઝ બ્રાઉન કલરના યુઝ થતા હોય છે એવું પહેરી અને સિવિલ કપડાં પહેરી અને નકલી પોલીસની ગ્લોક પિસ્તોલ જેવી એરગન લગાવી અને પોલીસ તરીકે રોપ જમાવતા હતા। એ તજવીજ અત્યારે તપાસના આધારે ચાલુ। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।